જય માતાજી મિત્રો, હું છું દિવ્યરાજ સિંહ. તમારું સ્વાગત કરું છું મોટા ફાઇનાન્સ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે જાણીશું એક એવા ટોપિક વિશે જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે, એસઆઈપી. તો મિત્રો, તમને ઘણી વખત જોયું હોય છે કે એસઆઈપી એટલે શું, તમે એસઆઈપીમાં રોકાણ કર્યું છે એવું તમે ઘણી વખત જોયું છે. શું તમને ખબર છે એસઆઈપી એટલે શું છે? તો મિત્રો, આજે હું તમને એસઆઈપીની ફૂલ ડિટેલ માહિતી, A to Z માહિતી તમને આપીશ કે શું છે, કેવી રીતે કામ કરે છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિડીયો. તો મિત્રો, તમને થશે એસઆઈપી એટલે શું? તો એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. બરોબર? એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એટલે કે સિસ્ટમથી તમે પૈસા બચાવવાનું કામ કરી શકો છો, એટલે એસઆઈપી છે. બરોબર? એસઆઈપીના માધ્યમથી તમે ફક્ત ને ફક્ત 500 રૂપિયાથી શરૂ કરી શકો છો તમારું રોકાણ. બરોબર છે? 500 રૂપિયા એવી નાની રકમથી તમે ચાલુ કરી શકો છો. બરોબર છે? હવે હું તમને સમજાવું એસઆઈપી એટલે શું. તો કે એસઆઈપી એટલે તમે આગળ કીધું એમ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. અને સાદી ભાષામાં કહું તો તમે દર મહિને નક્કી કરેલ રકમ ઓછા રકમથી બચત કરવાનું ચાલુ કરી શકો છો, કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકી શકો છો. બરોબર છે? તો એમાં પણ તમને કહું ને તો બે મુખ્ય પ્રકાર છે. બરોબર છે? એમાં પહેલું છે નિયમિત બચત, એટલે કે તમે નિયમિત 500 કે 1000થી નાની એવી રકમથી નિયમિત બચત ચાલુ કરી શકો છો, અઠવાડિયે, મહિને. બરોબર છે? એવી રીતે નિયમિત બચત કરવાની તમને આદત પડી શકે છે, કે સી વસ્તુ સારી છે એમ, કે ભાઈ નિયમિત બચત કરવાની તમને આદત પડે છે. બરોબર છે? અને સેકન્ડ છે મોટો ફાયદો. મોટો ફાયદો એટલે કે કમ્પાઉન્ડિંગના મદદથી તમને મોટો ફાયદો થાય છે. બરોબર છે? હું આગળના ટોપિકમાં તમને સમજાવીશ કે કમ્પાઉન્ડિંગ કઈ રીતે થાય છે, પણ કમ્પાઉન્ડિંગના મદદથી તમને મોટો ફાયદો થાય છે. આ એના બે મુખ્ય બાબતો છે. હવે આપણે જોઈએ કે એસઆઈપી કેવી રીતે કામ કરે છે. માનો કે તમે દર મહિને 1000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કરો છો. બરોબર છે? તો તે મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર તે પૈસા તે તમે બચત જે કરો છો તે પૈસા બોન્ડમાં કે શેરમાં તે અલગ અલગ જગ્યાએ રોકે છે. બરોબર છે? તો આટલો ભાગ તમને સમજાઈ ગયો, ક્લિયર છે? તમારે એસઆઈપી શરૂ કરવા માટે શું કરવું પડશે? તો મિત્રો, તમારે એસઆઈપી શરૂ કરવા માટે પ્રથમ તો તમારે પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, ચેકબુક ની ડોક્યુમેન્ટની જરૂર પડશે. અને તમારે કેવાયસી પ્રોસેસ આવે તે કમ્પ્લીટ કરવી પડશે. અને આ તમે ઓનલાઈન પ્લેટફોર્મમાં પણ કરી શકો છો. સ્ટાર્ટ છે, જીરોધા છે, એન્જલ વન છે. બરોબર છે? એવી અલગ અલગ જે ઓનલાઈન પ્લેટફોર્મ છે તેમાં પણ કરી શકો છો. અથવા તમે એએમસી એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની, એચડીએફસી છે, આઈસીઆઈસીઆઈ છે, બરોબર છે, એસબીઆઈ છે, એમાં સીધા પણ તમે એસઆઈપી ચાલુ કરી શકો છો. તો હવે હું તમને જણાવું મિત્રો એસઆઈપીના ફાયદા. એસઆઈપીના ફાયદા કઈ રીતે છે? તો પહેલો ફાયદો એમાં છે કે તમે નાની રકમથી શરૂઆત કરી શકો છો. મેં તમને પહેલા જણાવ્યું એમ 500 થી 1000 રૂપિયા જેવી નાની રકમથી તમે દર મહિને એસઆઈપી ચાલુ કરી શકો છો. બરોબર? પછી બીજું છે ડિસિપ્લિન, એટલે કે તમને દર મહિને અથવા કે દર વર્ષે તમને આદત પડી શકે છે, બચત કરવાની આદત પડી શકે છે. એ આદત એક સારી આદત છે. બરોબર છે? ત્રીજું છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, એટલે કે તમારી નાની રકમ કમ્પાઉન્ડિંગની મદદથી અમુક સમયગાળામાં, થોડા વર્ષોમાં તમારું પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એટલે કે એ પૈસા તમારું નાનું એવું ફંડ આગળ જતા મોટું ફંડ બની શકે છે. બરોબર? પછી રિસ્ક ડાયવર્સિફાય, એટલે કે જે તમે રોકાણ ચાલુ કરો છો તેમાં ફંડ મેનેજર જે હોય છે એ અમુક બોન્ડ્સમાં પૈસા રોકશે, અમુક શહેરમાં રોકશે, એટલે વિવિધ અલગ અલગ જગ્યાએ તમારું રોકાણ થશે. એટલે તમે રિસ્ક છે ને ડાયવર્સિફાય. અને આનો પાંચમો નફો છે મિત્રો લિક્વિડિટી, એટલે કે તમારે પૈસાની જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો. તો હવે મિત્રો હું તમને જણાવીશ એસઆઈપી અને એફડી વિશેનો તફાવત, કે એસઆઈપી અને એફડી. એફડી એટલે તો તમને ખબર છે ને, ફિક્સ્ડ ડિપોઝિટ. એટલે કે એસઆઈપીમાં તમને કેટલું રિટર્ન મળે છે, એફડીમાં કેટલું રિટર્ન મળે છે, જોખમ શેમાં છે, એ હું તમને તેનો થોડો તફાવત સમજાવું.
કે ભાઈ એસઆઈપીમાં તમને રિટર્ન કેટલું મળે છે, તો રિટર્નમાં તમને એસઆઈપીની વાત કરીએ તો 10 થી 15% વાર્ષિક રિટર્ન મળે છે, બરાબર. તે જ રીતે એફડીમાં રિટર્ન, તો એફડીમાં રિટર્ન 5 થી 7% વાર્ષિક રિટર્ન હોય છે, બરાબર છે. અને જોખમની વાત કરીએ તો આ બજાર ઉપર આધારિત છે એસઆઈપી, એટલે એમાં જોખમ અમર્યાદિત હોય છે અને એફડીમાં ખાતરીપૂર્વક હોય છે, મીડિયમ ટૂંકમાં જોખમ નથી હોતું, બરાબર છે. અને લિક્વિડિટીની વાત કરીએ તો મેં હમણાં તમને કીધું એમ એસઆઈપીમાં તમારે જરૂર પડે ત્યારે ગમે ત્યારે તમે પૈસા તમારા પાછા મેળવી શકો છો, અને એફડીમાં તમારે મર્યાદિત સમય સુધી મર્યાદિત મૂડી તમારે તે સમય માટે રહેવા દેવી પડે છે, બરાબર છે. તો હવે તમે કહેશો કે આપણે શરૂ કરવું છે, એસઆઈપી ચાલુ કરવું છે, તો એની તમને હું 2-4 ટિપ્સ આપું છું કે તમારે શું બાબત ધ્યાનમાં રાખવી. તો તમે શરૂઆત નાના ફંડ્સથી અને નાના રોકાણથી ચાલુ કરો, બરાબર છે. પછી ઇક્વિટી ફંડમાં રોકાણ કરો, બાબત ધ્યાનમાં લઈ જોઈ બજાર જોઈ. ઇક્વિટી ફંડમાં, મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા પ્લાન છે, એમાં ઇક્વિટી ફંડમાં રોકાણ કરો, બરાબર છે. પછી બજારના ઉતાર ચઢાવથી ગભરાશો નહીં, એસઆઈપી નિયમિત રાખો, બરાબર. બજારનો ઉતાર આવે ચડાવ આવે, ક્યારેક ઉપર જાય છે ક્યારેક નીચે જાય, બજારનો નિયમ છે, એટલે એમાં ગભરાવાનું ને એસઆઈપી આપણે નિયમિત રાખવાની રહેશે, બરાબર છે. અને સ્ટેપ અપ એસઆઈપી વાપરો, એટલે કે મારો પગાર આજે 20,000 રૂપિયા છે, હું 2,000ની એસઆઈપી કરું છું, 1,000 રૂપિયાની એસઆઈપી દર મહિને કરું છું, બરાબર છે. 2 વર્ષ પછી મારો પગાર 30,000 કે મારો નફો 30,000 થી 35,000 છે, તો હું એસઆઈપી વધારતો જાઉં કે 3,000 કરું, 3500 રૂપિયા એસઆઈપી દર મહિને ચાલુ કરું, તો સ્ટેપ અપ એસઆઈપી વાપરો, બરાબર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો, બરાબર છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કોઈ પણ પ્રશ્ન એસઆઈપી વિશે હોય તો કોમેન્ટમાં જરૂર વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય માતા.